રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ વધ્યો છે અને તાપમાનનો પારો 45 ડિગ્રીને પરપાળ પહોંચ્યો છે। કંડલામાં સિઝનનું સૌથી વધુ તાપમાન નોંધાયું 45.6 ડિગ્રી। 11 જિલ્લાઓમાં તાપમાન 41 ડિગ્રીને પાર નોંધાયું છે। કચ્છમાં હીટ વેવનું રેડ એલર્ટ અપાયું છે, જ્યારે પોરબંદર છે, મોરબી છે, રાજકોટ છે કે જ્યાં ગરમીનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। સુરેન્દ્રનગર અને જૂનાગઢ તથા દીવમાં ગરમીનું યલો એલર્ટ અપાયું છે। બનાસકાંઠા સાબરકાંઠામાં ગરમીનું યલો એલર્ટ, જ્યારે પાટણ મહેસાણામાં ગરમીનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। અમદાવાદમાં 43 ડિગ્રી તાપમાન નોંધાયું, જ્યારે ગાંધીનગરમાં 42.5 ડિગ્રી, ડીસામાં 43.3 ડિગ્રી તાપમાન નોંધાયું તો વલ્લભ વિદ્યાનગરમાં 41.4 ડિગ્રી તાપમાન નોંધાયું। વડોદરામાં તાપમાન 41.8 ડિગ્રી સુધી પણ ગયું। સુરેન્દ્રનગરમાં 44.2 ડિગ્રી, નલિયામાં 38.6 અને ભુજમાં 43 ડિગ્રી સુધી તાપમાન પહોંચી ગયું। પોરબંદરમાં 37.7 અને રાજકોટમાં 43.9 ડિગ્રી તાપમાન નોંધાયું। કેશોદમાં 42.1, મહુવામાં 38.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે। અત્યારે એપ્રિલની શરૂઆતમાં જ હાલમાં હીટ વેવની અસર સમગ્ર રાજ્યમાં જોવા મળી રહી છે અને 45.6 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે કંડલામાં।